માંગરોળ નવી જેટી પાસે પલટી મારેલ બોટમાં લાપતા વધુ 2 માછીમારોની લાશ મળી આવતા અરેરાટી વ્યાપી છે। માંગરોળ બોટમાં સવાર 8 માછીમારોમાંથી ગઈકાલે 1 મૃતદેહ અને 4 માછીમારો મળી આવ્યા હતા, જેમાં આજે વધુ 2 માછીમારોની લાશ નવી જેટી પાસેથી મળી આવી છે, જેમાં બોટના ખલાસી વિપુલ કાશીરામ માછી, રોનક વિપુલ માછી, ગામ પરગામ, તાલુકો ઉમરગામ, જિલ્લો વલસાડ હોવાનું જાણવા મળે છે। બંને મૃતક પિતા પુત્ર હોય। માછીમાર સમાજમાં અરેરાટી વ્યાપી ગઈ છે। જય ચામુંડા નંબર 2 નામની એક બોટ એક્સિડન્ટ થઈ ગઈ। મોજા ખૂબ મોટા ઉછળતા હતા। અંદર બેઝિનમાં દાખલ થવા સમયે જ આ બોટનું એન્જિન બંધ થઈ ગયું, જેના કારણે ખલાસીઓ મૂંઝાઈ ગયા। 8 પૈકીના 4 ખલાસીઓએ દરિયામાં કૂદકો મારી દીધો। 4 ખલાસીઓએ બોટને અંદરથી પકડી રાખી અને કિનારે પહોંચ્યા। ત્યાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા 4ને જીવતા। ગઈકાલે 4 જે ડૂબી ગયા એ પૈકીના 1ની ડેડ બોડી ત્યારે જ મળી ગઈ। બાકીના 3 પૈકી અત્યારે 2 બોડી મળી છે, જે બાપ દીકરા છે, અને 1 ડેડ બોડી હજી પણ બાકી છે। શું કામગીરી હાથ ધરી છે? ડેડ બોડી આજે સમાજના અગ્રણીઓએ ત્યાંથી હસ્તગત કરી અને પીએમ માટે સિવિલ હોસ્પિટલ અત્યારે અહીં પીએમ રૂમમાં રાખી છે। અહીં કાયદેસરની કાર્યવાહી કરીને પીએમ કરવામાં આવશે અને ત્યારબાદ એમના પરિવારોને આ ડેડ બોડી પહોંચાડવામાં આવશે। માંગરોળમાં 21 તારીખે માછીમારી કરવા ગયેલી બોટ, પરંતુ ગઈકાલે દરિયામાં હવામાન વિભાગની આગાહીના પગલે બોટોને પરત ફરવા સૂચના આપવામાં આવી હતી, જેના પગલે બોટો પરત દરિયા કિનારે આવતા આ બોટ ભારે પવન અને મોજાના કારણે પલટી મારતા આ ગોઝારી ઘટના ઘટી હતી। મારી એક જય ચામુંડા કરીને બોટ હતી, એ બંદરમાં અંદર આવતી હતી દરિયામાંથી, જે નજીક બંદરની અંદર એન્ટર થવાની તૈયારીમાં હતી ત્યાં એની ઉપર એક મોટો મોજો ચડી ગયો। એના કારણે બોટમાં અંદર પાણી ભરાઈ ગયું અને એમનો એન્જિનનો પટો તૂટી ગયો, જેથી કરીને એ બોટ દરિયાના મોજામાં ફંટાઈ ગઈ અને કિનારે આવી ગઈ। આ બોટમાં 8 માણસ હતા, એમાંથી 5 માણસ ઉપર આવ્યા, એમાં 1 માણસ મૃત્યુ પામ્યો, 3 માણસ છે એ મિસિંગ છે। આ વલસાડ બાજુના દક્ષિણ ગુજરાતના લોકો 8 લોકો આમાં હતા। દરિયાના કરંટના હિસાબે મોજો નું વધારે જોર હતું, એના કારણે બોટ મિસિંગ થઈ। હાલ દરિયો ગાંડોતુર છે, તેથી મસ્ત મોટા ઉછળતા મોજા જોવા મળે છે, તેથી દરિયો ન ખેડવા સરકાર દ્વારા તકેદારી રાખવા જણાવવામાં આવ્યું હતું। તથા જે લોકો ગુમ થયેલા છે, પ્લસ જે લોકોને અત્યારમાં હાલ સીએચસી ખાતે તથા આગળ હોસ્પિટલ ખાતે જે સારવાર માટે ખસેડેલા છે, એના પરિવારજનોને આપણે જે મહારાષ્ટ્ર અને વલસાડ ખાતેના છે તેને જાણ કરેલી છે। બોટનું જે નોંધણી છે આપણે માંગરોળ ખાતેની છે। આ બોટ 21 તારીખે દરિયા ખેડવા માટે નીકળેલી હતી અને આજે પરત ફરતા દરિયાકાંઠે અકસ્માત સર્જાયો હતો। જાણકારી એવી મળેલી છે કે અકસ્માત સર્જાવાનું મુખ્ય કારણ બોટમાં મશીનરીમાં આવેલી કંઈ ખામી છે અને આની આગળની જે પણ કાર્યવાહી હશે તે અમે તાત્કાલિક ધોરણે હાથ ધરશું। તો સમગ્ર ગુજરાતમાં અત્યારમાં રેડ એલર્ટ ઘોષિત કરવામાં આવેલું છે। આગામી 3 દિવસો માટે માંગરોળ બંદર ખાતે ખાસ રેડ એલર્ટ 3 નંબરનું લગાવવામાં આવેલું છે। તો સમગ્ર માછીમાર ભાઈઓને મારી વિનંતી, સમગ્ર વહીવટીતંત્ર જૂનાગઢ તરફથી વિનંતી કે આપણે દરિયો ખેડવા ના જઈએ અને ઘરમાં પરિવાર સાથે સહી સલામત રહીએ।